નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, કલ્પના કરો કે તમે એક ઘાટા સમસામ જંગલની મધ્યમાં તમારી ગાડી લઈને જઈ રહ્યા છો। રાતનો સમય છે, ચારે તરફ ડરામણી શાંતિ છવાયેલી છે। અચાનક તમારી ગાડીના ડેશબોર્ડ પર એક લાલ રંગની વોર્નિંગ લાઇટ ચમકવા લાગે છે અને એક બીપ અવાજ આવવા લાગે છે। હવે તમારી પાસે બે જ વિકલ્પ છે। પહેલો એ કે તમે તે લાઇટને સંપૂર્ણપણે અવગણી દો, તેના પર એક કાળી પટ્ટી ચોંટાડી દો અને તમારી ગાડીને તેજ ઝડપે દોડાવતા રહો, અથવા તો બીજો વિકલ્પ એ છે કે તમે તરત જ ગાડી રોકો, બોનેટ ખોલો અને તપાસ કરો કે આખરે એન્જિનમાં શું ખામી આવી ગઈ છે। મને પૂરો ભરોસો છે કે તમારામાંથી કોઈ પણ સમજદાર માણસ પહેલી ભૂલ ક્યારેય નહીં કરે, કારણ કે તે સુમસામ જંગલમાં ગાડીનું બગડવું એ સીધું મૃત્યુને આમંત્રણ આપવા બરાબર છે। પરંતુ મિત્રો, જરા વિચારો, જ્યારે વાત આપણા પોતાના શરીરની આવે છે, એ શરીર જે દુનિયાનું સૌથી જટિલ, સૌથી કિંમતી અને સૌથી અદ્ભુત મશીન છે, ત્યારે આપણામાંથી 99% લોકો બરાબર એ જ પહેલી બેવકૂફી કરે છે। જી હા, આપણું શરીર કોઈ પણ ભયંકર અને જીવલેણ બીમારીના આવવાના મહિનાઓ પહેલા અને ક્યારેક તો વર્ષો પહેલા ચીસો પાડીને આપણને ચેતવણી આપવા લાગે છે। તે લાલ રંગની વોર્નિંગ લાઇટ્સ ચાલુ કરવા લાગે છે, પરંતુ આપણે આપણી આ દોડધામ ભરેલી જિંદગીમાં કાં તો તે જરૂરી સંકેતોને સમજી જ નથી શકતા, અથવા તો તેને સામાન્ય ગેસ, હળવો થાક, વધતી ઉંમરની અસર કે હવામાનનો બદલાવ સમજીને નજરઅંદાજ કરી દઈએ છીએ। અને આપણી આજ એક નાની બેદરકારી, આજ એક ભૂલ આગળ જતા એક દિવસ મોતનું ફરમાન બની જાય છે। આજનો આ વિડીયો કોઈ સામાન્ય વિડીયો નથી। આજે હું તમને કોઈ ભૂત પ્રેતની વાર્તા સંભળાને ડરાવવા નથી આવી, પરંતુ હું તમને એ ખામોશ કાતિલથી બચાવવા આવી છું, જેનું માત્ર નામ સાંભળી લેવાથી જ સારા લોકોના રૂવાડા ઊભા થઈ જાય છે। તે કાતિલનું નામ છે કેન્સર। આજના આ ખૂબ જ ખાસ અને જીવન રક્ષક વિડીયોમાં આપણે તે 10 શરૂઆતી અત્યંત ગુપ્ત અને ભયંકર સંકેતોનો પર્દાફાશ કરીશું, જે કેન્સર તમારા શરીરમાં પૂરી રીતે ફેલાય તે પહેલા સંકેતો આપવાનું શરૂ કરી દે છે। જો તમે આજે જ આ વિડીયોને વચ્ચેથી છોડવાની કે સ્કીપ કરવાની ભૂલ કરી, તો કદાચ તમે તે મહત્વપૂર્ણ માહિતીથી હંમેશા માટે વંચિત રહી જશો, જે કાલે જઈને તમારા માતા પિતાની કે તમારા કોઈ ખૂબ જ અંગત વ્યક્તિની જાન બચાવી શકે છે। વિશેષ રૂપે આજે હું જે સંકેત નંબર 4 અને સંકેત નંબર 7 બતાવવાની છું, તેને તો આપણે ભારતીયો દરરોજ એટલું સામાન્ય સમજીને ટાળી દઈએ છીએ જાણે તે કોઈ બીમારી હોય જ નહીં। એટલા માટે મારી તમને બંને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને 1 સેકન્ડ માટે પણ આગળ ન વધારતા તેને તમારી જિંદગીની સૌથી કિંમતી 10 મિનિટ આપીને અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે અડધી અધૂરી માહિતી કેન્સરની બીમારી કરતાં પણ વધુ ખતરનાક હોય છે। મિત્રો, આ પહેલા કે આપણે તે 10 ખતરનાક સંકેતો વિશે વિગતવાર વાત કરીએ, તે સમજવું ખૂબ જ જરૂરી છે કે આખરે આ ભયાનક બીમારી આપણા શરીરની અંદર બને છે કેવી રીતે, તેનો જન્મ કેવી રીતે થાય છે। આપણું આ આખું શરીર અબજો નાની કોશિકાઓ એટલે કે સેલ્સથી મળીને બનેલું છે। કુદરતનો એ નિયમ છે કે જૂની કોશિકાઓ પોતાનું કામ પૂરું કરીને મરી જાય છે અને તેમની જગ્યાએ નવી અને સ્વસ્થ કોશિકાઓ જન્મ લે છે। આ શરીરની અંદર ચાલનારી એક ખૂબ જ શિસ્તબદ્ધ અને ઉત્તમ પ્રક્રિયા છે, પરંતુ ક્યારેક આપણા શરીરની આ સિસ્ટમ સંપૂર્ણપણે ક્રેશ થઈ જાય છે। કેટલીક કોશિકાઓ બાગી થઈ જાય છે, એટલે કે વિદ્રોહી બની જાય છે। તેઓ મરવાનું ભૂલી જાય છે અને પાગલપનની હદ સુધી ખૂબ જ ઝડપથી અને કોઈ પણ અટકાવ વગર વધવા લાગે છે। જ્યારે આ બાગી કોશિકાઓ એક જ જગ્યાએ ભારે માત્રામાં એકઠી થવા લાગે છે, ત્યારે એ એક કડક ગાંઠનું રૂપ લઈ લે છે, જેને મેડિકલ ભાષામાં ટ્યુમર કહેવામાં આવે છે। અને જ્યારે આ ઝેરી કોશિકાઓ લોહીના રસ્તે શરીરના બીજા અંગો પર હુમલો કરવા લાગે છે અને ત્યાં જઈને નવું ટ્યુમર બનાવવા લાગે છે, તો આ જીવલેણ અને ખતરનાક સ્થિતિને આપણે કેન્સર કહીએ છીએ। આની પાછળ ઘણા અલગ કારણો હોઈ શકે છે, જેમ કે તમાકુ ચાવવું, બીડી કે સિગારેટનો ધુમાડો જેને આપણે કાર્સિનોજન કહીએ છીએ, ફેક્ટરીઓમાંથી નીકળતી પ્રદૂષિત હવા, આપણી ખૂબ જ ખરાબ અને આળસ ભરેલી લાઇફસ્ટાઇલ, બજારમાં મળતું ભેળસેળવાળું ખાવાનું, અથવા તો આપણા પરિવારોનો જેનેટિક ઇતિહાસ, એટલે કે જો દાદા કે પરદાદાને હતું તો આગળ પણ થઈ શકે છે। પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટી અને સૌથી રાહત આપનારી સચ્ચાઈ એ છે કે જો આ કેન્સર નામની બીમારીની ખબર આ સ્ટેજના પહેલા કે બીજા તબક્કામાં, એટલે કે બિલકુલ શરૂઆતી અવસ્થામાં પડી જાય, તો તેનો 100% ઇલાજ સંપૂર્ણપણે શક્ય છે। માણસ મોતના મુખમાંથી હસતો પાછો ફરી શકે છે। બસ શરત માત્ર એટલી જ છે કે તમને તમારા શરીરની
એ અનકહી ભાષાને સમજતા આવડવું જોઈએ. તો આવો તમારા કાન અને તમારા મગજના બધા દરવાજા પૂરી રીતે ખોલી લો, કારણ કે હવે હું તમને બતાવવા જઈ રહી છું શરીરના એ 10 ચીસો પાડતા ઈશારાઓ, જેને જો તમે સમય રહેતા ઓળખી લીધા તો તમે આ બીમારીઓને હંમેશા માટે ધૂળ ચટાડી શકો છો. સંકેત નંબર 1 છે કે કોઈ પણ કારણ કે મહેનત વગર અચાનક શરીરનું વજન ખૂબ ઓછું થઈ જવું. મિત્રો, આજના યુગમાં દરેક વ્યક્તિ પોતાનું વજન ઓછું કરવા ઈચ્છે છે, સ્લિમ અને ફિટ દેખાવા ઈચ્છે છે. જો તમે જીમ જઈ રહ્યા છો, કલાકો સુધી પરસેવો પાડી રહ્યા છો, ડાયટિંગ કરી રહ્યા છો અને પછી તમારું વજન ઘટી રહ્યું છે, તો આ ખૂબ જ ખુશીની વાત છે. આમાં કોઈ ડર નથી. પરંતુ જો તમે રોજની જેમ સામાન્ય રીતે પેટ ભરીને ખાવાનું ખાઈ રહ્યા છો, તમારી દિનચર્યામાં કોઈ બદલાવ નથી આવ્યો, તમે કોઈ એક્સરસાઇઝ શરૂ નથી કરી અને છતાં પણ અચાનક જોતામાં તમારું વજન 5 થી 10 કિલો સુધી ઝડપથી ઘટી ગયું છે, તમારા કપડાં ઢીલા થવા લાગ્યા છે, તો તરત જ સાવધાન થઈ જાઓ. આ કોઈ ભગવાનનો આપેલો ચમત્કાર નથી, પરંતુ તમારા શરીરની અંદર વાગનારી ખતરાની એક ખૂબ જ મોટી ઘંટડી છે. જ્યારે શરીરની અંદર કેન્સરની ઘાતક કોશિકાઓ પનપી રહી હોય છે, ત્યારે તેમને ઝડપથી વધવા માટે ખૂબ જ વધારે માત્રામાં ઉર્જા એટલે કે એનર્જીની જરૂર હોય છે. તેઓ તમારા શરીરનું આખું પોષણ, બધા વિટામિન્સ શોષવા લાગે છે. વિશેષ રૂપે પેટનું કેન્સર, સ્વાદુપિંડ એટલે કે પેનક્રિયાસનું કેન્સર અથવા ફેફસાનું કેન્સર થવા પર માણસનું શરીર એકદમ સુકાવા લાગે છે, હાડકાં દેખાવા લાગે છે. એટલા માટે કોઈ પણ મહેનત વગર જો વજન ઘટી રહ્યું હોય તો તેને ક્યારેય પણ હળવાશથી ન લો. તરત જ એક સારા ડોક્ટરનો સંપર્ક કરીને તમારી તપાસ કરાવો. સંકેત નંબર 2, એવો ભયંકર થાક અને નબળાઈ છે જે આરામ કર્યા પછી પણ તમારો પીછો ન છોડે. દિવસભર ઓફિસ કે ઘરનું કામ કર્યા પછી થાકી જવું એ એક ખૂબ જ સામાન્ય વાત છે. રાત્રે 7-8 કલાકની સારી ઊંઘ લીધા પછી માણસ બીજી સવારે ફરીથી તરોતાજા થઈ જાય છે અને કામ પર નીકળી જાય છે. પરંતુ જો તમને તમારા અંદર એક એવો ભયાનક થાક અનુભવાઈ રહ્યો છે જે અઠવાડિયાઓ સુધી તમારો સાથ નથી છોડી રહ્યો, તમે આખી રાત 10 કલાક સૂઈ રહ્યા છો, ખૂબ જ સારું અને પૌષ્ટિક ખાવાનું પણ ખાઈ રહ્યા છો, છતાં પણ સવારે ઉઠતા જ શરીરમાં જાણે જાન જ નથી હોતી, પથારીમાંથી ઉઠીને એક ગ્લાસ પાણી લેવાનું પણ મન નથી કરતું, તો યાદ રાખો, આ કોઈ સાધારણ આળસ કે કમજોરી નથી. આ બ્લડ કેન્સર, જેને લ્યુકેમિયા કહે છે, અથવા પેટના કેન્સરનો એક ખૂબ જ મોટો અને એકદમ શરૂઆતી સંકેત હોઈ શકે છે. ખરેખર એવું થાય છે કે કેન્સર તમારા શરીરના અંદરના ભાગોમાં હળવું લોહીનું વહેણ કરી શકે છે, જેના કારણે શરીરમાં ધીમી લોહીની ભારે ઉણપ થવા લાગે છે, જેને એનેમિયા કહે છે. જ્યારે શરીરમાં લોહી જ ઓછું હશે, લાલ રક્ત કોશિકાઓ ઓછી હશે, તો તમારા અંગો સુધી ઓક્સિજન કેવી રીતે પહોંચાડશે? અને ઓક્સિજન વગર તમારું શરીર હંમેશા થાકેલું, હારેલું અને બેજાન અનુભવશે. સંકેત નંબર 3, ગળામાં સતત બનેલી રહેતી ખરાશ, જિદ્દી ખાંસી અને અવાજનું બદલાઈ જવું. જરા મગજ પર જોર આપો અને વિચારો, તમને હળવી ખાંસી થઈ, તમે બજારમાંથી કોઈ કફ સિરપ લાવીને પી લીધું અથવા ઘરે આદુ અથવા તો મધ ખાઈ લીધું. 1 અઠવાડિયું વીતી ગયું, 2 અઠવાડિયા વીતી ગયા, આખો 1 મહિનો નીકળી ગયો, પરંતુ તમારી તે ખાંસી જવાનું નામ જ નથી લઈ રહી. અથવા તો અચાનકથી તમારો અવાજ ખૂબ ભારે થઈ ગયો છે, ફાટેલો આવી રહ્યો છે અને ગળું હંમેશા એવું લાગે છે જાણે બેસી ગયું હોય. આપણે અવારનવાર આને હવામાનનો બદલાવ, ઠંડુ પાણી પી લેવાનું પરિણામ કે બહારનું પ્રદૂષણ સમજીને ઇગ્નોર કરી દઈએ છીએ. પરંતુ મિત્રો, આપણી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ જર્ની આજે તમને ખૂબ જ ગંભીરતાથી ચેતવણી આપી રહી છે. જો ખાંસી 3 થી 4 અઠવાડિયાથી વધુ ચાલે અને ખાસ તે વખતે કફની સાથે હળવું લોહીનું પણ કોઈ ટીપું આવી જાય, તો આ ફેફસાના કેન્સર એટલે કે લંગ કેન્સર અથવા તો ગળાના કેન્સરનો એકદમ સ્પષ્ટ સંકેત હોઈ શકે છે. ખાસ કરીને એ લોકો જે વર્ષોથી સિગારેટ કે તમાકુનું સેવન કરી રહ્યા છે, અથવા તેમના માટે જે પોતે તો નથી પીતા પરંતુ પીવાવાળાની આસપાસ બેસીને તેમનો છોડેલો ધુમાડો શ્વાસમાં લે છે, તેમના માટે આ એક ખૂબ જ મોટો રેડ એલર્ટ છે. તમારા ગળાના સ્વર યંત્રની પાસે કોઈ જીવલેણ ટ્યુમર પનપી રહ્યું હોઈ શકે છે. સંકેત નંબર 4, વારંવાર ગેસ બનવો, ભયંકર એસિડિટી રહેવી અને પેટમાં સતત ભારેપણું અનુભવાવું. હવે જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે આ એક ખતરનાક સંકેત છે જેને ભારતનો દર બીજો માણસ દરરોજ નજરઅંદાજ કરે છે. આપણા લોકોની આદત હોય છે એ કહેવાની કે અરે કાલે રાત્રે પાર્ટીમાં થોડું વધારે ખાઈ લીધું હતું, બહારનું તળેલું ખાઈ લીધું હતું એટલે આજે ગેસ બની ગયો છે,
અથવા તો ચાલો કોઈ વાંધો નહીં, એક ગેસની ગોળી લઈ લઉં છું કે ચૂર્ણ ફાંકી લઉં છું, એસિડિટી આપોઆપ ઠીક થઈ જશે. મિત્રો, પેટમાં ક્યારેક ક્યારેક ગેસ બનવો ખૂબ જ સામાન્ય વાત છે, પરંતુ જો તમને સતત લગભગ દરરોજ પેટમાં ખૂબ વધારે ભારેપણું અનુભવાઈ રહ્યું છે, થોડુંક ખાતા જ એટલું લાગે છે કે પેટ ગળા સુધી ભરાઈ ગયું છે, ભયાનક એસિડિટી છાતીમાં બળતરા પેદા કરી રહી છે, અથવા પેટમાં દરેક વખતે એક અજીબ સોજો દેખાઈ રહ્યો છે, તો સાવધાન થઈ જાઓ. આ કોઈ સામાન્ય પાચનની ખરાબી નથી, પરંતુ પેટના કેન્સરની અથવા મહિલાઓમાં એવેરિયન કેન્સરની ખૂબ જ શરૂઆતી સ્ટેજ હોઈ શકે છે. પેટની અંદરના પડની કોશિકાઓ જ્યારે બાગી થઈ જઈને વધવા લાગે છે તો તે તમારા આખા પાચન તંત્રને ખરાબ રીતે બરબાદ કરી દે છે. જો આ સમસ્યા અઠવાડિયા સુધી એવી જ બનેલી રહે તો તેને માત્ર પેટની ખરાબી સમજવાની ભયંકર ભૂલ ક્યારેય પણ ન કરશો. સંકેત નંબર 5, શરીરના કોઈ પણ ભાગમાં અચાનક કોઈ અજીબ ગાંઠ કે સોજાનું પેદા થઈ જવું. જ્યારે તમે નાહી રહ્યા હો કે કપડાં બદલી રહ્યા હો છો, જો તે દરમિયાન તમને તમારા શરીરના કોઈ પણ ભાગમાં, જેમ કે ગરદન પર, બગલ એટલે કે અંડરઆર્મ્સમાં, મહિલાઓને પોતાના સ્તન એટલે કે બ્રેસ્ટમાં અથવા તો જાંઘોની આસપાસ કોઈ એવી નવી ગાંઠ અનુભવાય જે પહેલાં ત્યાં બિલકુલ નહોતી. આ ગાંઠ અડવામાં કડક હોઈ શકે છે અને સૌથી મોટી વાત એ છે કે જરૂરી નથી કે આમાં તમને કોઈ દર્દ અનુભવાય. આપણા સમાજમાં મોટાભાગના લોકો એવું જ વિચારે છે કે અરે, ગાંઠમાં દર્દ તો થઈ જ નથી રહ્યું ને, તો પછી ડરવાની શું વાત છે, આપોઆપ ઓગળી જશે. મિત્રો, આ જ દુનિયાનો સૌથી મોટો ભ્રમ છે. કેન્સરની શરૂઆતી ગાંઠોમાં અવારનવાર બિલકુલ પણ દર્દ નથી હોતું. તેઓ ખૂબ જ શાંતિથી ચૂપચાપ તમારા શરીરની અંદર પોતાનું જાળું બિછાવતી રહે છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને શરીરમાં થનારા લિમ્ફોમા કેન્સરની શરૂઆત અવારનવાર આ જ દર્દરહિત નાની નાની ગાંઠોથી થાય છે. જો તમારા શરીર પર હાજર કોઈ ગાંઠ 2 અઠવાડિયાથી વધુ સમય સુધી એવી ને એવી જ બનેલી રહે અથવા તો તેનો આકાર ધીમે ધીમે મોટો થવા લાગે તો તેને સામાન્ય ચરબીની ગાંઠ સમજવાની બેવકૂફી ન કરશો. તે એક કેન્સરનું ટ્યુમર હોઈ શકે છે. સંકેત નંબર 6, શરીરના અંગોમાંથી કોઈ પણ વગર કારણે અચાનક લોહી વહેવાનું શરૂ થઈ જવું. આપણે બધા જાણીએ છીએ કે લોહી આપણા શરીરનું જીવન છે, આપણી જાન છે. જો આ લોહી કોઈ પણ બહારની ઈજા કે ઉજરડા વગર શરીરના અંદરના રસ્તાઓથી બહાર આવી રહ્યું છે તો સમજી લો કે ખતરાનું ખૂબ મોટું સાયરન વાગી ચૂક્યું છે. જો તમને શૌચ એટલે કે મળ ત્યાગ કરતી વખતે રસ્તામાં લોહી આવી રહ્યું છે, જેને આપણે અવારનવાર શરમના લીધે કોઈને જણાવતા નથી અને પોતે જ તેને હરસમસા સમજીને છોડી દઈએ છીએ, તો આ સીધું તમારી મોટી આંતરડાના કેન્સર, જેને કોલન કેન્સર કહે છે, તેનો સંકેત હોઈ શકે છે. પેશાબના રસ્તે લોહી આવવું એ બ્લેન્ડર કે કિડનીની અંદર બની રહેલા કેન્સરની નિશાની હોઈ શકે છે. ત્યારે જ મહિલાઓમાં જો તેમના માસિક ધર્મના સમય સિવાય વચ્ચે ક્યારેય પણ અથવા તો મેનોપોઝ એટલે કે જ્યારે માસિક ધર્મ હંમેશા માટે બંધ થઈ જાય છે, તેના પછી અચાનક બ્લીડિંગ શરૂ થઈ જાય છે, તો આ ગર્ભાશય એટલે કે સર્વાઇકલ કે યુટેરાઇન કેન્સરનો એકદમ સીધો સંકેત છે. લોહીના આ લક્ષણોને એક દિવસ માટે પણ અવગણવું સાક્ષાત મોતને પોતાના ઘરમાં આમંત્રણ આપવા જેવું છે. સંકેત નંબર 7, હાડકાં અને સાંધામાં એક એવો ઊંડો દુખાવો કે રાતના સમયે વધુ ભયંકર થઈ જાય. અરે ભાઈ, હવે ઉંમર થઈ ગઈ છે એટલે ઘૂંટણ અને હાડકાં દુખી રહ્યા છે. લાગે છે કે શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ ગઈ છે. આપણે અવારનવાર આપણા હાડકાના દુખાવાને આ જ નામ આપીને ટાળતા રહીએ છીએ, પરંતુ તમને જણાવી દઉં કે બોન કેન્સર એટલે કે હાડકાના કેન્સરનો દુખાવો કોઈ પણ સામાન્ય દુખાવા કે ગઠિયાના વા કરતાં ખૂબ જ અલગ અને ખૂબ જ ભયાનક હોય છે. આ દુખાવો ખૂબ જ ઊંડો હોય છે, જાણે હાડકાની અંદરથી ઉઠી રહ્યો હોય. આની સૌથી મોટી અને સ્પષ્ટ ઓળખ એ છે કે આ દુખાવો રાતના સમયે જ્યારે તમે તમારી પથારી પર આરામ કરી રહ્યા હો છો ત્યારે અચાનકથી ખૂબ જ વધી જાય છે. એવું અનુભવાય છે જાણે હાડકાની અંદર કોઈ સોય કે કાંટા ચુબાવતું હોય. ચાલતા ફરતા કે કામ કરતી વખતે જ્યારે તે હાડકા પર થોડું પણ દબાણ પડે છે તો દુખાવો સહનશક્તિની બહાર થઈ જાય છે. ધીમે ધીમે આગળ જતા તે જગ્યા પર એક સોજો આવી જાય છે અને કઠણ ગાંઠ પણ બની શકે છે. જો તમે દર્દ નિવારક ગોળીઓ ખાઈ રહ્યા છો અને તેના પછી પણ તમારા હાડકાનો દુખાવો હટવાનું નામ નથી લેતો, તો મોડું કર્યા વગર તરત જ તમારા હાડકાની તપાસ કરાવો. સંકેત નંબર 8, ત્વચા એટલે કે સ્કિનમાં અચાનક આવેલા કોઈ મોટા બદલાવ અથવા તલનું રૂપ બદલાવવું છે. આપણે લોકો આપણા ચહેરા અને આપણી સ્કિનને રોજ અરીસામાં નિહાળીએ છીએ, પરંતુ શું આપણે સાચે જ તેમના અંદર આવી રહેલા બદલાવોને પણ ઊંડાણપૂર્વક ધ્યાન આપીએ છીએ? જો તમારા શરીર પર કોઈ ખૂબ જ જૂનો તલ છે
અથવા અચાનક તમે જુઓ છો કે તે તલનો રંગ બદલાવા લાગ્યો છે, તે લાલ કે કાળો થઈ રહ્યો છે, તેનો આકાર ધીમે ધીમે વધી રહ્યો છે, તેની કિનારીઓ ખરબચડી થઈ ગઈ છે અથવા તેમાંથી હળવું લોહી નીકળવા લાગ્યું છે, તો આ મેલાનોમા નામના સ્કિન કેન્સરનું સૌથી મોટું અને ખતરનાક રૂપ હોઈ શકે છે. આ સિવાય જો તમારી ત્વચા પર કોઈ એવો ઘા છે કે છાલો થઈ ગયો છે જે અઠવાડિયાથી ભરાઈ જ નથી રહ્યો, ચાહે તમે તેના પર ગમે તેટલી મોંઘી ક્રીમ કે મલમ કેમ ન લગાવી દો, તો તે કોઈ સામાન્ય ઘા નથી. કેન્સરની ઘાતક કોશિકાઓ તે ભાગને જાણી જોઈને ઠીક થવા નથી દેતી. એટલા માટે પોતાની ત્વચાની ભાષાને વાંચતા શીખો. આ ખૂબ જ જરૂરી છે. સંકેત નંબર 9, ખાવાનું ગળવામાં ખૂબ જ વધારે તકલીફ થવી અથવા ગળામાં હંમેશા કંઈક ફસાયેલું હોય તેવું અનુભવાવું. જ્યારે તમે ખાવાનું ખાઓ છો તો શું તમને એવું અનુભવાય છે કે કોળિયો તમારા સીના કે ગળામાં જઈને અટકાઈ ગયો છે? શું તમને એક ઘૂંટડા પાણી પીવામાં પણ તકલીફ કે ગળામાં અજીબ દુખાવો થઈ રહ્યો છે? શરૂઆતમાં લોકો તેને ગળાનું કોઈ સામાન્ય ઇન્ફેક્શન કે ટોન્સિલ સમજીને ગરમ પાણીના કોગળા કરવા લાગે છે, પરંતુ જ્યારે આ સમસ્યા સમયની સાથે સતત વધવા લાગે છે અને નોબત અહીંયા સુધી આવી જાય છે કે તમને કઠણ ખાવાનું ગળવાથી જ ડર લાગવા લાગે છે, તો આ તમારી અન્નનળી એટલે કે એસોફેજિયલ કેન્સર અથવા તો ગળાના કેન્સરનું અત્યંત ગંભીર અને ખતરનાક લક્ષણ છે. અસલમાં એવું થાય છે કે ટ્યુમર અંદર જ અંદર તમારી અન્નનળીને સંકોચી રહ્યું હોય છે, તેનો રસ્તો બંધ કરી રહ્યો હોય છે, જેના કારણે ખાવાનું તમારા પેટ સુધી સરળતાથી પહોંચી શકતું નથી. સંકેત નંબર 10, સતત હળવો હળવો તાવ બનેલો રહેવો અને રાત્રે સૂતી વખતે ભયાનક પરસેવો આવવો. તાવ આવવો આમ તો આપણા શરીરની એક પ્રાકૃતિક રીત છે તે બતાવવાની કે તે અંદર કોઈ ઇન્ફેક્શન કે વાયરસ સામે લડી રહ્યો છે, પરંતુ જો તમને અઠવાડિયા સુધી સતત હળવો હળવો તાવ બનેલો રહે છે, થર્મોમીટરમાં હંમેશા તાપમાન 99 કે 100 ડિગ્રીની આસપાસ જ દેખાય છે અને કોઈ પણ એન્ટીબાયોટિક કે પેરાસિટામોલની દવા તેના પર લાંબા સમય સુધી અસર કરી શકતી નથી, તો આ ખૂબ જ મોટી ચિંતાનો વિષય છે. વિશેષ રૂપે જો રાત્રે સૂતી વખતે તમને એટલો વધારે પરસેવો આવે છે કે તમારા પહેરેલા કપડાં અને પથારીની ચાદર પૂરી રીતે પાણી થઈને પલળેલ જાય છે, ભલે તમારા રૂમમાં એસી ચાલુ હોય કે પંખો ફૂલ સ્પીડ પર હોય, તો આ બ્લડ કેન્સર, લ્યુકેમિયા કે લિમ્ફોમા કેન્સરનું ખૂબ જ ક્લાસિક અને એકદમ શરૂઆતી લક્ષણ છે. આવું એટલા માટે થાય છે કારણ કે તમારી ઇમ્યુન સિસ્ટમ, તમારી રોગપ્રતિકારક શક્તિ અંદર જ અંદર કેન્સરની કોશિકાઓ સામે એક ભયાનક અને જીવલેણ જંગ લડી રહી હોય છે, જેના કારણે તમારા શરીરનું તાપમાન પૂરી રીતે બેકાબૂ થઈ જાય છે. મિત્રો, મેં હમણાં તમને શરીરના જે આ 10 સંકેતો બતાવ્યા છે, આ સાંભળવામાં તમને ખૂબ જ ડરામણા અને ભયાનક લાગી શકે છે, પરંતુ મારો વિશ્વાસ કરો, મારો હેતુ તમને ડરાવવાનો કે તમારા અંદર ડર પેદા કરવાનો બિલકુલ પણ નથી. મારો અસલી હેતુ છે તમારા અંદરની એ સૂતેલી જાગૃતિ ઢંઢોળીને જગાડવાનો, જેને આપણે અવારનવાર નજરઅંદાજ કરી દઈએ છીએ. ગુજુ હેલ્થ જર્ની ચેનલનો હંમેશાથી માત્ર ને માત્ર આ એક જ લક્ષ્ય રહ્યો છે કે આપ સૌ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને પોતાના પરિવારની સાથે એક લાંબી ખુશહાલ જિંદગી જીવો. અહીંયા તે વાત હંમેશા યાદ રાખો કે શરીરમાં આમાંથી કોઈ પણ માત્ર એક લક્ષણ દેખાવાનો મતલબ એ બિલકુલ નથી કે તમને 100% કેન્સર જ થઈ ગયું છે. ઘણીવાર આ બધા લક્ષણો કોઈ બીજી સામાન્ય અને નાની બીમારીઓના પણ હોઈ શકે છે, પરંતુ અસલી સમજદારી અને બહાદુરી એમાં જ છે કે આપણે આપણા મનના શકને પાકા વિશ્વાસમાં બદલતા પહેલા જ સમય રહેતા ડૉક્ટર પાસે જઈએ. જો સાચા સમય પર આપણી તપાસ થઈ જાય છે, જેમ કે એક નાનો બ્લડ ટેસ્ટ, MRI, CT સ્કેન અથવા તો બાયોપ્સી, તો આ ખતરનાક કેન્સરને તેના મૂળમાંથી ઉખાડીને બહાર ફેંકી શકાય છે. આજે આપણું મેડિકલ વિજ્ઞાન એટલી વધારે પ્રગતિ કરી ચૂક્યું છે કે કેન્સર હવે કોઈ અસાધ્ય કે ડરવાવાળી બીમારી નથી રહી. શરત એટલી કે આપણે સાચા સમય પર જાગી જઈએ અને ઈલાજ શરૂ કરી દઈએ. પોતાને અને પોતાના પરિવારને આ જીવલેણ બીમારીથી હંમેશા માટે બચાવવા માટે આજે જ હમણાંથી જ એક કસમ ખાઓ. તમાકુ, ગુટકા, દારૂ અને સિગારેટ જેવા ઝેરથી પોતાને ગાવ દૂર કરી લો. પોતાના રોજના ખાવામાં તાજા ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર વસ્તુઓ સામેલ કરો. રોજે સવારે સમય કાઢીને ઓછામાં ઓછી 30 મિનિટની કસરત કે યોગ જરૂર કરો, કારણ કે એક મજબૂત ઇમ્યુન સિસ્ટમ જ કેન્સરનો સૌથી મોટો અને સૌથી તાકાતવર દુશ્મન હોઈ શકે છે. પોતાના આ અનમોલ શરીરને ભગવાનનું મંદિર માનો, કોઈ કચરો નાખવાનો કચરાનો ટોપલો નહીં. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો.
કારણ કે તમારું એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.